કર્મની વાત છે, મહાપુરુષોએ વાણીમાં કર્મની વાત કરી છે, પણ મને આમાં ટપા નથી પડતા, તમને તો શેના પડે? કર્મની ગતિ શું હોઈ શકે? કર્મ આપણે કોને કહી? કારણ કે આ ભક્તિ કરે દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે સુખી છે. શું કર્મમાં શું સમજવું? આ દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, આ વાણી એવું કે છે, દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું બાપુ? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. અત્યારે મોઢું ન કરીએ કે દીકરીનો શું ગુનો હતો, આખી જગતને ખબર છે. મિથિલા નરેશની દીકરી બાપુ સીતા માં કોઈ દી દુઃખનો દી નહોતો હોઈ ગયો, હાહારામાં આવ્યા ને પછી આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો. એનું શું કર્મ હશે? રામ જેનો ધણી હતો. વિચાર કરજો, રામચંદ્ર પરમાત્મા જેવો જેનો પતિ હોય એને આખી દુનિયામાં ભક્તિ કરે છે, રામ રામ રામ. સીતાજી બાપુ એને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો, તેનું શું કર્મ હશે? ભજન બાપુ છે ને આ બધા આવે ભજન કરે, કરાવે, ગાય, ગૌરાવે, ભજન ઉતરતું જ નથી. મુદ્દો જી છે, ઓલો ગાતો તેમાં મજા આવી, ઓલો ગાતો તેમાં મજા ન હોય, એમાં જ ઈ કરી કરીને જ વિયા જાય. મને એક ભાઈ કહેતા હતા, મેં એક જગ્યાએ ભજનમાં ભજન ગાયું મેં, એટલે ભજન ગાઈને પછી જેઠીરામ બાપુનું નામા સળવાયું. પછી પૂરો થયો ને રાઉન્ડ, એટલે એક ભાઈ આવ્યા, એ કે બાપુ તમને ખોટું ન લાગે તો એક વાત કરું. મેં બોલો ને. મને કે આ તમે જે ગાયું ને એ કે જેઠીરામે નથી ગાયું. મેં કીધું તો? એ કે દાસી જીવણે ગાયું. એટલે મેં કીધું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડાએ ગાયું. મેં કીધું ભાઈડો જેઠીરામ ને દાસી જીવણ ને? ઈ કે પણ કર્યું છે એને, ઈ કે બનાવ્યું છે એને. મેં કીધું પણ સમજણના ઘરમાં તું નથી. ભજનમાં બાપુ છે ને બેયને આપણે સમજણના ઘરમાં પેલા તો હોવું જોઈએ કે આ વાણી શું કહેવા માંગે છે. જ્યાં સુધી શબ્દ તમને ચોંટે નહીં ત્યાં સુધી બાપુ વાત જ ખોટી પડે. શબ્દ બાપુ વાગી જાય ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ જદી નાવા બેહે અને એની માં મેનાવતી માથે રડે અને આહુડા જરી એના શરીર ઉપર પડે અને આમ ગોપીચંદ જોઈ ગયો કે ગોપીચંદ જેવા દીકરાને મારી માને રડવું પડે. હડી કાઢીને મા પાસે કીધું, માં શું તારા મારા જેવા દીકરાને તારે રોવાનું? એ કે બેટા તારા જેવા દીકરા હોય ને રોવાનું ન હોય, પણ મને રોવાનું એટલા માટે આવે છે, તારા બાપની કાયા છે ને, તારી મેં કાયા જોઈ ને, તારા બાપની કાયા તારા કરતા હવે હતી. આ દુનિયાએ દિવાળી મૂકી દીધી, બટા માણાનો અવતાર મળ્યો, કંઈક કરી લેજે. માણાનો અવતાર મળ્યો અને કંઈક કરી લે બાપુ. આ એક જ શબ્દ ગોપીચંદ નું કાળજું ફાડી નાખ્યું કે મારે કંઈક કરી લેવું છે. અને ગોનું રાજ મૂકીને બાપુ સાધુ બની ગયો, એમ શબ્દ બાપુ વાગવો જોઈએ. હમણાં ભાઈએ વાણી કરીને જબુમાની, નિરખતા જેના નેણા હરખે મટી જાય મનડા કરી દોડ. જબુબા વાણંદની દીકરી બજાણાની હતી, સવારામ બાપા પ્રજાપતિનો દીકરો પીપળીનો હતો. એમના ઘરના જમનામાં કઈ ન કર્યું, બોલો જબુમાં કરી ગયા. આમાં આપણે ભક્તિ કરીને આપણી પ્રજા ભક્તિ કરે એવું ન હોય. એ તો મારો નાચ જો કઈક ત્રાજવે હોય તો મેળ પડે એવું છે, બાકી આ એમ નથી પતે એવું. નકરા ભાઈ મારા બાપા ભજન કરે, મારા બાપા ભજન કરે, તું અવાડા ટાટા કાઢે છે એનું શું? જોકે મારે ભગવાનને દયા છે ને એ બાપુ નો કરતા. મારી તો 3 પેઢી આયા છે, મારો દીકરો આયા છે, એનો દીકરો આયા છે, ઈવડા એ પાછા ગાય છે, બોલે છે. હું તો આ સંતોની બાપુ સલામ કરું. સંતો મને